સમાચાર સાબરકાંઠાથી કે જ્યાં તલોદમાં વરસાદ થતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। તલોદના ગોરા વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી ભોગવવી પડી રહી છે। તંત્રે બુલડોઝરની મદદથી પાણી નિકાલનો પ્રયત્ન હાથ ધર્યો હતો। સ્થાનિકોની દર ચોમાસે રજૂઆત છતાં તંત્રના આંખ આડા કાન જોવા મળી રહ્યા છે। રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જવાને લઈને સમસ્યા સર્જાઈ હતી। અહીં સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં પણ પાણી ભરાયા। પાણી ભરાતા અનાજનો જથ્થો બગડી જવાની ભીતિ સેવાઈ રહી છે। તો સ્થાનિકોની દર ચોમાસે રજૂઆત છતાં રજૂઆત બાદ કોઈ ઉકેલ નથી આવી રહ્યો અને તેને જ કારણે હાલ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસ્યો તેને કારણે અહીં જળબંબાકારની પરિસ્થિતિ છે અને નીચાણવાળા અનેક વિસ્તારો પાણી થઈ ચૂક્યા છે। આપણે જણાવીએ કે આ વિસ્તારની અંદર અત્યારે લોકો ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોના ઘરોમાં પણ હજુ પાણી ભરાયેલા છે અને અનાજનો જથ્થો પણ પાણીમાં ગરકાવ છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે અહીં અનાજનો જથ્થો પાણીમાં પલળી રહ્યો છે। નીચાણવાળા વિસ્તારોની આ દયનીય હાલત જોવા મળી રહી છે અને તેને જ કારણે લોકોને હવે લાખોનું નુકસાન પહોંચ્યું છે અને હાલ આ પરિસ્થિતિની અંદર હવે ઉકેલ શું આવશે તેને લઈને તેઓ રોષ ઠાલવી રહ્યા છે। ધોધમાર વરસાદ વરસ્યો ને તેને કારણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અવનીશ। અવનીશનું વધુ વિગતો। જયેશ, વાત કરવામાં તો જે પ્રકારે વહેલી સવારે 4 ઇંચ કરતા વધુ વરસાદ જે છે તે તલોદ અને આસપાસના વિસ્તારમાં વરસ્યો હતો, જેને લઈને સ્થાનિક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ગોરાના આ દ્રશ્યો જોઈ શકાય છે કે ત્યાં સ્થાનિક ગોડાઉન હતું, ગોડાઉનની અંદર ખાતર અને અનાજનો જથ્થો રાખવામાં આવેલો હતો। સેવા સહકારી મંડળીનું આ ગોડાઉન હતું ને તેની અંદર આ જથ્થો હતો, તે તમામ જથ્થો પાણીમાં પલળી ગયો છે। પાણી જે છે તે આ ગોડાઉનની અંદર ઘૂસી ગયા હતા વરસાદી પાણી, અને તેને લઈને આ જથ્થો જે છે તે પલળી જવા પામ્યો છે। આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામે છે ને જેના કારણે આસપાસના લોકો પણ રોષે ભરાયા છે અને તંત્રને પાણીનો નિકાલ કરવા માટેની રજૂઆત કરી છે। હાલ તો બુલડોઝર વડે આ પાણી નિકાલ કરવા માટેનો પ્રયાસ કરવાની શરૂઆત કરવામાં આવી છે અને શક્ય છે કે પાણી નીકળી જાય તો આ જે જથ્થો જે છે તે કેટલાક અંશે તેને બચાવી શકાય। આભાર અવનીશ। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ દ્રશ્યો જ ઘણું બધું કહી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોની અંદર હાલ આ પરિસ્થિતિ છે જેને કારણે લાખોનું નુકસાન અહીંના લોકોને ગયું છે। તલોદમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો તો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા અને તેને કારણે હાલ અનેક એવા વિસ્તારો છે કે જે જળમગ્ન થયા છે અને તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલી અને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। આપણે પણ જણાવીએ કે આ તમામ વિસ્તાર છે કે જ્યાં પાણી હજુ ઓસરી નથી રહ્યા। દર વર્ષે વારંવારની રજૂઆત કરવામાં આવી રહી છે છતાં પણ પરિસ્થિતિ ઠેરની ઠેર છે। લોકોને સતત હાલાકી ભોગવવી પડી રહી છે। ધોધમાર વરસાદ જો હજુ પણ વરસશે તો તેને કારણે વધુ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે। આ 4 તસવીરો આપ જોઈ રહ્યા છો તલોદની અંદર આ ભારે વરસાદ બાદ 2 કલાકની અંદર 4 ઇંચ વરસાદ ખાબક્યો તો જીસાજી મુવાડા પર ભારે ખાના ખરાબી સર્જાઈ ગઈ। એટલું જ નહીં, મુખ્ય વિસ્તારોની અંદર પણ પાણી ભરાયા છે અને તેને કારણે હાલ અહીંથી પસાર થવું રાહદારીઓ માટે પણ ઘણું જ મુશ્કેલ ભર્યું બન્યું છે। એટલું જ નહીં, ગોરા વિસ્તારની અંદર તો ઘણો મોટો અનાજનો જથ્થો પાણીમાં પલળી ગયો છે જેને કારણે લાખોનું નુકસાન પહોંચ્યું છે। અને હવે